ડે 7 ઓફ લંચ બોક્સ રેસીપી. આજે લંચ બોક્સમાં છે પુલાવ, વેજીટેબલ પુલાવ. જનરલી આપણે બનાવતા જ હોય છે, પણ આજે હું જે રીતે પુલાવ બનાવું છું એ હું તમને અહીંયા બતાવું છું. અહીંયા મેં 1 વાટકી જેટલું ચોખા લઈ લીધા છે, બિરયાની ચોખા, અને એને પ્રોપર વોશ કરી એમાં 2 વાટકી જેટલું પાણી લીધું છે. અને હું અહીંયા કુકરમાં જ પુલાવ બનાવું છું. એમાં મેં 1 ચમચી ઘી લીધું છે તથા 1 ચમચી તેલ લીધું છે. અને વેજીટેબલ્સમાં મેં અહીંયા બટેટા, ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને લસણ લીધું છે. અને સાથે આપણા જનરલ મસાલા અને 1 ગરમ મસાલો નાખશું આપણે. તો આપણે પહેલાં લસણ મૂકી દઈએ અને સાથે ડુંગળી જરાક એને 5 મિનિટ સાતળી એમાં આપણે બીજા વેજીટેબલ્સ નાખી દઈશું. બટેટા, ગાજર અને કેપ્સિકમ બધું સાથે નાખી અને પ્રોપર 2 થી 3 મિનિટ ઉકાળી અને આપણે 3 વિસલ સુધી એને કૂક કરી દેશું. એટલે આ પ્રોપર કૂક થઈ જાય છે, વાંધો નથી આવતો. જેટલું ભાત હોય, ચોખા હોય એનાથી ડબલ થોડુંક પાણી લેવાનું. અને વેજીટેબલ્સ પણ ચડી જાય છે અને ચોખા પણ ચડી જાય છે. 3 વિસલ, કોકવાર 4 વિસલ પણ મારવી પડે. એ ચોખા પ્રમાણે હોય કે 3 મારવી કે 4 મારવી. એકવાર આપણે કરીને જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. આપણે અહીંયા પુલાવ છે એ ગરમ લંચ બોક્સમાં નાખીએ તો ચાલે, કારણ કે પુલાવમાં કંઈ સોગી થઈ જાય એવી વસ્તુ ન હોય એટલે. તથા હું બાજુમાં છે ને થોડી સેવ આપું છું, કારણ કે અહીંયા ઘરે જનરલી પુલાવમાં થોડી ઉપર સેવ ભભરાવીને ખાઈ એ રીતે આદત છે. તો અહીંયા હું લંચ બોક્સમાં પણ એને થોડી સેવ આપું છું તાકે પ્રોપર રીતે ખાઈ શકે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ